નમસ્તે બાળ મિત્રો, સીટી માટે તૈયારી કરતા બાળકો માટે પર્યાવરણમાંથી અમુક પ્રશ્નો જે ખૂબ જ આઈએમપી છે એટલે કે મહત્ત્વના છે તે અલગ તારવી અને બાળકોને મદદરૂપ થાય પરીક્ષા માટે એના માટે બનાવેલા છે। તો આ બાળકોને વિનંતી કે આ પ્રશ્નો તૈયાર કરશો તો તમને ખૂબ જ લાભ થશે। પ્રશ્ન 1 છે, કીડી જેમ આગળ જાય તેમ શું છોડીને જાય છે? તો તેનો પ્રશ્નનો જવાબ છે જમીન પર સુગંધ છોડીને જાય છે। કીડી જેમ આગળ જાય તેમ જમીન પર એ સુગંધ છોડીને જાય છે। પછી બીજો પ્રશ્ન છે કે મચ્છરો માણસને કેવી રીતે શોધી લે છે? મિત્રો બાળકો, મચ્છરો માણસના શરીરની સુગંધથી, પગની પાણીની સુગંધથી, શરીરના તાપમાન પરથી શોધી લે છે। જુઓ બાળકો। પછી કૂતરા બીજા કૂતરાને કેવી રીતે શોધી લે છે? તો કૂતરા રહે ને એ બીજા કૂતરાને એની પેશાબ અને મળની ગંધથી જાણી લે છે। પછી ચોથો પ્રશ્ન છે, મોટા ભાગના પક્ષીઓને આંખો ક્યાં હોય છે? તો માથાની બાજુઓ પર આંખો હોય છે। પછી પાંચમો પ્રશ્ન છે કે પક્ષીઓની આંખોની શું વિશેષતા હોય છે? તો બાળકો આ ખાસ મહત્ત્વનો પ્રશ્ન છે। તો પક્ષીઓની આંખો એક જ સમયે બે અલગ અલગ વસ્તુઓ જોઈ શકે છે। જ્યારે તે સીધું જુએ છે ત્યારે તે એક જ વસ્તુ પર કેન્દ્રિત થાય છે। છઠ્ઠો, કેટલાક પક્ષીઓ આંખો સ્થિર હોય છે તેમને આજુબાજુ જોવા શું કરવું પડે છે? તો કેટલાક પક્ષીઓને આંખો સ્થિર હોય, હલનચલન ના કરી શકતી હોય, તો તેમને આજુબાજુ જોવા શું કરવું પડે? તો એ પક્ષીઓને આજુબાજુ જોવા માટે માથું હલાવવું પડે છે। પછી પ્રશ્ન 7 છે કે પક્ષીઓ અંતરનું અનુમાન ક્યારે લગાવી શકે છે? તો જ્યારે પક્ષીઓ બંને આંખો કોઈ વસ્તુ પર કેન્દ્રિત કરે ત્યારે તે અંતરનું અનુમાન કરી શકે